સો હેલો ફ્રેન્ડ, રૂંઢાનો ટાઈમ થઈ ગયો છે ને મારા મમ્મી શું કરે છે? મમ્મી એના દાળ ભરી ને મગની ફાડા કર્યા દાળના. હવે એમાં મમ્મી છાશ નાખશે અને તેલ નાખશે. જોવા મગાઈ. ઓકે, આ નાખવાનું શું રીઝન હે? છે ને તડકે હું થારમાં મૂકીએ ને હા તો ફોતરી પડી જાય અસલની. એવું છે. ઘરડે એમ કરતા હતા, આપણે કરીએ હવે. દાળ બનાવી છે મારી મારા દાદી આમ મમ્મી દાળ, કરતા. અને જો સરસ મજાનો ચા લઈ આવી છું તો મમ્મી ચા લઈ ગયો. દાદી ચાય ના આવી જાવ તમે લોકો ચા પીવા. ચા વિના મને ચેન પડે નહીં. હા મમ્મી આને તડકે સૂકવી દેવાની કે 2 દિવસ આમાં કોથરામાં ભરીને? કોથરામાં ભરીને થાર ને માં રાખવાની, થારમાં રાત દિવસ ને રાત બધી બહાર જ રહેવા દેવાની. પછી 2-3 દિવસ રહેવા દેવાની, પછી એને પાછી ઘંટડામાં ઓલી કરી નાખવાની એટલે ફોતરી પડી જાય તા પીલી નાખવાની. તો કઈક આવું હે ગાઈસ. અસલની ફોતરી પડી જાય ને તો અસલ દાળ બની જાય. તો અટાણે થી પડવા વર્ગી ગઈ. તો આવી જાઓ બધા મગની દાળ ખાવા. મગની છે ને, મગની દાળ ખાવા અને ચા પીવા. બાકી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારા પેજને ફોલો કરજો. જય મા મોગલ. રાધે રાધે.